પંચમહાલ જિલ્લામાં છેલ્લા અઠવાડિયા દરમિયાન શ્વાન કરડવાના બનાવમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે। ગોધરા શહેરમાં દરરોજના 15 ઉપરાંત શ્વાન કરડવાની ઘટના બની રહી છે। પંચમહાલ જિલ્લામાં છેલ્લા અઠવાડિયા દરમિયાન શ્વાન કરડવાના બનાવમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે। ગોધરા શહેરમાં દરરોજ 15 ઉપરાંત શ્વાન કરડવાની ઘટના બની રહી છે। ગોધરા શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે તમામ દર્દીઓને હાલમાં હડકવા વિરુદ્ધ રસી આપવામાં આવી રહી છે। આ સાથે જ શ્વાનના બચ્ચા આપવાની ઋતુમાં લોકોએ ખાસ કાળજી રાખવાની પણ પશુ ચિકિત્સક દ્વારા સલાહ આપવામાં આવી છે। શિયાળો મધ્યાહ્ને પહોંચ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શ્વાન કરડવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે। ગોધરા શહેરમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન સરેરાશ 15 ઉપરાંત વ્યક્તિઓને શ્વાન કરડવાના બનાવ બની રહ્યા છે। ગોધરા શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલા હડકવા વિરોધી રસી કેન્દ્ર ખાતે રોજિંદા 40 થી 60 કેસો નોંધાઈ રહ્યા છે, જેઓને સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા હડકવા વિરોધી રસીના ઇન્જેક્શન આપવામાં આવે છે। ગોધરાના હડકવા વિરોધી રસી કેન્દ્ર ખાતે હાલમાં પૂરતા પ્રમાણમાં એન્ટી રેબીઝ ઇન્જેક્શનનો જથ્થો હોવાથી તમામ દર્દીઓને સમયસર સારવાર મળી રહે છે। બીજી તરફ શ્વાન કરડવાની ઘટનાઓમાં વધારો થતાં પશુ ચિકિત્સક જણાવી રહ્યા છે કે બ્રીડિંગ સમયે તેમજ બચ્ચા આપવાના સમયગાળામાં શ્વાન અસુરક્ષિતતા અનુભવતા હોવાથી તેઓ માનવો પર હુમલો કરી દેતા હોય છે। ત્યારે આવી સ્થિતિમાં રખડતા શ્વાન પાસે જવાનું ટાળવું જોઈએ તેમજ નાના બાળકોને પણ રખડતા શ્વાનથી સુરક્ષિત કરવા જોઈએ। કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ।